રામ રામ રામ. ઘણા લોકો એવા હોય છે જેને કુળના દીવાની ખબર નહીં હોતી કે અમારા દુઃખ નહીં મળતા. એના માટે જ કહું, તમારા કુળના દીવાની ગોત કરજો. ગોત ના થાય તો મારી વાઘેલા વંશની મેળી કરાવજો. તમારો કુળનો દીવો વધીને ના આલું તો મારું નામ વાઘેલા વંશની મેળી નહીં. રામ રામ. જેને દેવની તકલીફ છે ને એના માટે જ કહું છું. જેને દેવની તકલીફ નહીં હોય ને કુદરતી હશે ને એના માટે નહીં કહેતી. જેને દેવની તકલીફ હોય એના માટે તો હું વાઘેલા વંશની મેળી બેઠી પણ તમારા કુળના દીવા પ્રત્યે તમને પ્રેમ હોય ને તમારા કુળના દીવા પ્રત્યે તમને ભાવના હોય ને તો મારી પાસે આવજો ને. કુળના દીવાની ખબર ના હોય કુળનો દીવો વધી અને રાજી કરીને તમારા હાથમાં આપીશ. રાખવાની જવાબદારી તમારી છે. અને દેવની તકલીફ હશે તો મટાડ્યા વગર તમારી માતા પાસે નહીં રહું. ભલે. રામ રામ.